અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે શિકાગોથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે અમેરિકામાં રહેતા હોય તેને જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે જે ઘટનામાં એક 32 વર્ષીય મહિલાની હત્યા થઈ છે, તેમાં આરોપી તરીકે એક 31 વર્ષીય ગુજરાતી નામ સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા બાદ આરોપી શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવાની પૂરેપૂરી તૈયારીમાં હતો, પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ થાય એ પહેલા જ પોલીસના હાથે ખરેખર ઝડપાઈ ગયો છે. આખરે એવું તો શું બન્યું કે પોલીસને માત્ર થોડા કલાકોમાં જ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી, અને આરોપી ક્યાં જવાની તૈયારીમાં હતો આ સવાલના જવાબ હજુ તપાસ હેઠળ લાગી રહ્યા છે. પરંતુ સમગ્ર ઘટનાએ શિકાગોમાં રહેતા ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચિંતા વધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના રવિવાર 9 ઓગસ્ટ 2026ની મોડી રાત્રે શિકાગોના એલ્બન પાર્ક વિસ્તારનો નોર્થ એવર્સ એવન્યુના 4800 બ્લોકમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં બની હતી. રાત્રે લગભગ 1:48 પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે 32 વર્ષીય મહિલા બાથરૂમ નજીકના હોલવેમાં અચેત હાલતમાં પડી હતી. મહિલાના ગળાના ભાગે છરીના ભાગ નિશાન હતા કે તેમને ગંભીર ઈજા થઈ હતી, અને ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલમાં સત્તાવાળાઓએ મૃતક મહિલાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસ દરમિયાન 31 વર્ષીય અંકુર પટેલનું નામ સામે આવ્યું. પોલીસે અંકુર પટેલ સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો નોંધ્યો છે. અને હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ કેસનો સૌથી મહત્વનો ભાગ અહીંથી શરૂ થઈ રહ્યો છે. હત્યાની જાણ થયા બાદ લગભગ 9 કલાકમાં જ પોલીસને આરોપી અંગે મહત્વની કડી મળી, અને સવારે 11:12 અંકુર પટેલને ઓહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વેસ્ટ ઓહેર સ્ટ્રીટના 10,000 બ્લોકમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર આરોપી એરપોર્ટની સિક્યુરિટી ચેકિંગમાંથી પસાર થઈને ફ્લાઇટમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે જો પોલીસ થોડા સમય મોડી પહોંચી હોત તો શું આરોપી શિકાગોની બહાર નીકળી શક્યો હોત કે શું? અને આ સવાલ પણ હવે તપાસનો મહત્વનો ભાગ બની શકે છે. જો કે અંકુર પટેલ કયા શહેરમાં કે દેશ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી અને કોઈએ જણાવી નથી. સૌથી મોટો સવાલ હવે હત્યાના કારણને લઈને છે. પોલીસ હજુ સુધી એ જાહેર કરી નથી શકતી કે આ હત્યા પાછળનું મોટિવ શું હતું અને આરોપી તથા મૃતક મહિલા વચ્ચે કેવો સંબંધ હતો. એટલે આ કેસમાં આગળની તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. અમેરિકામાં રહેતા ગુજરાતી મિત્રો, આ ઘટના સામે આવે કે આવી ઘટનાઓ સામે આવે ત્યારે માત્ર આરોપીનું નામ જોઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી, કારણ કે કોર્ટમાં આરોપ સાબિત થાય ત્યાં સુધી આરોપી કાયદેસર રીતે નિર્દોષ માનવામાં આવે છે. હાલમાં અંકુર પટેલ સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, અને ABC 7 શિકાગોના અહેવાલ મુજબ તેની કસ્ટડી અંગેની કોર્ટ સુનાવણી મંગળવારે નક્કી કરવામાં આવી હતી. શિકાગો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, અને જેમ જેમ નવી વિગતો સામે આવશે તેમ આ કેસ વધુ સ્પષ્ટ થઈ શકે છે. ખાસ કરીને હત્યાનું કારણ, આરોપી અને મૃતક વચ્ચેનો સંબંધ, અને એરપોર્ટથી આરોપી ક્યાં જવાની તૈયારી કરી રહ્યો હતો તે સવાલના જવાબ હવે તપાસની દિશા નક્કી કરી શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી સમાજ માટે માત્ર એક સ્થાનિક ક્રાઇમ સ્ટોરી આ ન ગણી શકાય, પરંતુ શિકાગોમાં બનેલી એવી ગંભીર ઘટના છે જેના દરેક નવા અપડેટ પર નજર રાખવી ખૂબ જરૂરી બની ગયું છે.